સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારા ફેવરિટ પ્લેટફોર્મ ગુજરાત જોબ ગુરુમાં। આજે આપણે ભૂગોળનો એક એવો ટોપિક શીખીશું જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે, સિંધુ નદીતંત્ર, પણ ગોખીને નહીં, શાનદાર શોર્ટકટ ટ્રિક્સથી। અરે વાહ સર, નદીઓ અને તેના ઉદ્ગમ સ્થાન યાદ રાખવામાં મને બહુ પ્રોબ્લેમ થાય છે। આજે તો બધું મગજમાં ફિટ કરી જ દેવું છે। બિલકુલ, શરૂઆત બેઝિકથી કરીએ। નદી હંમેશા ગુરુત્વાકર્ષણને કારણે ઊંચાઈથી નીચેની તરફ વહે છે, અને જ્યારે એક મુખ્ય નદીને બીજી સહાયક નદીઓ મળે ત્યારે આખું જે જાળું બને તેને નદીતંત્ર અથવા અપવાહતંત્ર કહેવાય। અને સર, આ જળવિભાજક શું હોય છે? બહુ સિમ્પલ, બે નદીઓના પાણીને અલગ કરતો પર્વત કે ટેકરો એટલે જળવિભાજક, જેમ કે વિંધ્યાચલ। હવે મને કહે, નદીઓ કેટલા પ્રકારની હોય? એ તો મને નથી ખબર સર। મુખ્ય બે પ્રકારની। એક પૂર્વવર્તી નદી એટલે કે ઝિદ્દી નદી, જે નદી ઝિદ્દી છે અને રસ્તામાં પર્વત આવે તો તેને કાપીને રસ્તો બનાવે છે, જેમ કે સિંધુ અને ગંગા। બીજી અનુવર્તી નદી એટલે કે ડાહી નદી, જે ઢાળ મુજબ જ વહે છે, જેમ કે નર્મદા અને કૃષ્ણા। સર, આ સિંધુ નદીતંત્રની નદીઓને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં યાદ રાખવી બહુ અઘરી પડે છે। કોઈ શોર્ટકટ છે? અરે, ગુજરાત જોબ ગુરુમાં ટ્રેક ના હોય એવું બને। યાદ રાખ એક લાઈન, સી જે ચી રા બી સ। સી જે ચી રા બી સ એટલે શું સર? જો, સી એટલે સિંધુ, જે એટલે ઝેલમ, ચી એટલે ચિનાબ, રા એટલે રાવી, બી એટલે બિયાસ અને સ એટલે સતલુજ। થઈ ગયું ને ઉત્તરથી દક્ષિણ યાદ? વાહ સર, આ તો એકદમ ઇઝી છે। હવે સમજો 1960ની સિંધુ જળસંધિ। આની ટ્રીક છે ઉપરની 3 નદીઓ પાકિસ્તાનની અને નીચેની 3 ભારતની। એટલે કે ઉપરની સિંધુ, ઝેલમ અને ચિનાબનું 80% પાણી પાકિસ્તાનને અને 20% ભારતને મળે। સાચો, અને ખાસ યાદ રાખજે કે ભારત આ 3 નદીઓ પર ડેમ બનાવી શકતું નથી, જ્યારે નીચેની 3 રાવી, બિયાસ અને સતલુજનું 80% પાણી ભારતને મળે છે, જ્યાં આપણે ડેમ બનાવી શકીએ છીએ। ચાલો હવે બધી નદીઓની ડિટેલ જાદુઈ ટ્રીક સાથે જોઈએ। પહેલી નદી સિંધુ, જેને સિંગી ખંબન પણ કહેવાય છે, તે તિબેટના માનસરોવર અથવા બોખરચુ હિમનદીમાંથી નીકળે છે। લદ્દાખની રાજધાની લેહ તેના કિનારે છે। સર, આ નદી ભારતમાં ક્યાંથી પ્રવેશે છે? ટ્રીક યાદ રાખ, ભારતમાં દમ લગાવીને પ્રવેશે એટલે કે દમચોક પાસેથી, અને પાકિસ્તાનમાં ચીસો પાડતી પ્રવેશે એટલે કે ચિલ્લાસ પાસેથી। બીજી છે ઝેલમ નદી, આ જમ્મુ કાશ્મીરના શેષનાગ સરોવરમાંથી નીકળે છે। આની ટ્રીક શું છે સર? શેષનાગનું ઝેર બરાબર ઝેલમ। આ નદી શ્રીનગર અને વુલર સરોવર પાસે છે, અને ખાસિયત એ છે કે આ ભારત-પાકિસ્તાન બોર્ડર પર વહેતી એકમાત્ર નદી છે। સર, ચિનાબ નદી વિશે કહો ને। ચિનાબને ચંદ્રભાગા પણ કહેવાય છે। તે હિમાચલ પ્રદેશના બડા લાયલા પાસમાંથી નીકળે છે। આની જોરદાર ટ્રીક છે, ચંદ્ર મોટા રસ્તેથી ભાગ્યો। એટલે ચંદ્ર પરથી ચંદ્રા નદી, મોટા એટલે કે બડા લાયલા પાસ, અને ભાગ્યો એટલે ભાગા નદી। એકદમ પરફેક્ટ। ચંદ્રા અને ભાગા નદી મળીને ચિનાબ બને છે, જે સિંધુની સૌથી મોટી સહાયક નદી છે। ચોથી નદી છે રાવી। ટ્રેક સાંભળ, રાવી રોતી રોતી ગઈ। ઓહ, એટલે રાવી નદી રોહતાંગ પાસમાંથી નીકળે છે। હોશિયાર, તે લાહોર, અમૃતસર અને વાઘા બોર્ડર પાસે છે, અને તેના પર થીન ડેમ આવેલો છે। હવે પાંચમી નદી બિયાસ। બિયાસ એટલે વ્યાસ, ભારતનો વ્યાસ ભારતમાં જ રહે। એટલે આ નદી પાકિસ્તાન જતી જ નથી? બરાબર, તે હિમાચલના વ્યાસકુંડમાંથી નીકળે છે અને પંજાબના હરીકે પાસે સતલુજને મળી જાય છે। ખાસ નોંધ લેજે, અહીંથી જ પ્રખ્યાત ઇન્દિરા ગાંધી કેનાલ નીકળે છે। છેલ્લી નદી સતલુજ। આની ટ્રીક સૌથી ખતરનાક છે, રાક્ષસો ક્યારેય સત્ય બોલતા નથી। શું વાત છે? રાક્ષસો એટલે રાક્ષસતાલ સરોવર અને સત્ય એટલે સતલુજ? હા, તે તિબેટના રાક્ષસતાલમાંથી નીકળે છે, ભારતમાં શિપકિલ્લા પાસથી પ્રવેશે છે, અને તેના પર પ્રખ્યાત ભાખરા નાંગલ ડેમ અને ગોવિંદ સાગર સરોવર આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે હવે આખી જિંદગી તમને સિંધુ નદીતંત્ર નહીં ભૂલાય। જો તમને આ જાદુઈ ટ્રિક્સમાં મજા આવી હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગુરુને સબસ્ક્રાઇબ કરો। અને હા મિત્રો, આ લેક્ચરની ફ્રી PDF ડાઉનલોડ કરવા માટે સરની ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ। બિલકુલ, ચાલો મળીએ નેક્સ્ટ શાનદાર વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।